નમસ્કાર, વીટીવી ના વિશેષ કાર્યક્રમ ગામડું બોલે છે માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દેવશી બારડ। આજે અમે છીએ સૌરાષ્ટ્રના ગામડાની અંદર। સૌરાષ્ટ્ર એ સંત અને સુરાની ભૂમિ છે। તમે કોઈ પણ ગામમાં ફરો એટલે ગામના પાદર ઉપર પાળિયા જોવા મળે છે। આ પાળિયાએ બેન દીકરીના રક્ષણ માટે, ગામ ભાગતું બચાવ માટે, ગાયોની રક્ષા માટે કે બીજા કોઈ સામાજિક કોઝ માટે પોતાની જાનની આહુતિ આપેલી છે। આજે આ ગામને પાદર ઉપર એ પાળિયાઓ છે એ પથ્થર તરીકે પૂજાય છે। તો આજે આપણે ગામડું બોલે છે કાર્યક્રમની અંદર એ પાળિયાની વાત જાણીશું, એના ઇતિહાસ સમજીશું અને એની મર્દાનીની વાતો જાણીશું। સૌરાષ્ટ્ર એ સંત અને સુરાની ભૂમિ છે। ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર વિસ્તારની ઓળખ બીજાથી પ્રદેશથી અલગ છે। રંગબેરંગી લોકજીવન, યાત્રાધામો, બાતીગર પહેરવેશ અને આગવો લોકમિજાજ અલગ છે। આ બધું સૌરાષ્ટ્રનું જમાપાસું છે। આ ઓળખમાંની એક એટલે સૌરાષ્ટ્રના ગામે ગામ આવેલા પાળિયા। સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ એવું ગામ છે જ્યાં પાળિયા ન હોય। આ રીતે સુરતનું દરેક ગામ સુરા અને શૂરવીરતાની પહેચાન છે। ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે સૌરાષ્ટ્રના પાળિયાની વીરતા અને શૂરવીરતાની ગાથા જાણીશું। પાળિયાની શૌર્ય ગાથા જાણવા માટે અમે સૌ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચ્યા। સુરેન્દ્રનગરના ગામડે ગામડે પાળિયા બોલે છે। સૌરાષ્ટ્રમાં રાજા રજવાડા સમયમાં જે ધીંગાણા થયા, નાના મોટા યુદ્ધો ખેલાયા, તેમાં સૌથી વધારે લડાઈ ઝાલાવાડમાં નોંધાઈ હોવાના પુરાવા છે। આ રીતે સૌરાષ્ટ્રમાં પાળિયા વિશે જાણવું જેવું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાને નકારી ના શકાય। સૌરાષ્ટ્ર પાળિયા વિશે જાણવા અમે પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી તાલુકાના પરમાનના ટીકર ગામમાં ભાગોળમાં અને ગામની વચ્ચે પાળિયાની હારમાળા આવેલી છે। ગામના પાદરમાં તળાવના કાંઠે 18 પાળિયા શૂરવીરતા અને શૌર્યની સાક્ષી પૂરે છે। આ પાળિયા ગામમાં આરાધ્ય દેવ છે। ટીકરના પાળિયાનો ઇતિહાસ પણ રસપ્રદ છે। ગામના ભાગોળે આવેલા આ પાળિયા 400 વર્ષનો ઇતિહાસ ધરબીને બેઠા છે। વિક્રમ સંવત 1600 ની આસપાસ પરમારના ગામ ટીકરમાં તે સમયના ગરાસ કે રાજાએ પાળ કાઢ્યું। પાળ પર આવનારનો ઈરાદો ગામને પોતાના કબજામાં લેવાનો હતો। ગામને બચાવવા માટે 18 જેટલા તરવૈયા યુવાનો વિરોધીઓ સામે જાનની આહુતિ આપી। કેટલાક શહીદોની પત્નીએ પણ શહાદત વોરીને સતીપણું સ્વીકાર્યું। આ સતીની ખાબી આજે પણ ગામના તળાવે છે। ઈસવીસન સંવંત 1600 ઈસવીસન સંવંત 1800 2 સાલની માલપા સત્ય ઘટનાના પ્રસંગ બનેલા કે આ ગામને લૂંટવા માટે થઈને પાળ ચડેલું અને બહારથી જયારે અવાજ થવા માંડ્યા એ વખતે ગામમાં જાણ થઈ કે ટીકર ગામ ઉપર પાળ ચડ્યું આવે છે। ત્યારે અમારા ગામમાંથી જે સુરવીરો હતા એ તૈયાર થયા। નક્કી કર્યું કે કાંઈ ક્ષત્રિયોને હજી હિમાળો ગળી નથી ગયો, પોતપોતાની શમશેરો ખીંચી લટકતી તરવારો મ્યાનમાંથી મોકલી કરી અને હાથમાં ભાલા અને તરવારો લઈ અને એ સામે જે પાળ આવતું વેરી ખાવ કરતું જે લાવ લશ્કર આવતું એની સામે જે તૂટી પડ્યા કેસરી હાદુડા હાથમાં તરવાર ને ભાલા લઈને દુશ્મનના કાળજા હોરા ભાલા ફરડાક 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 ભાલાની પણસું જવા માંડાણી। ગામના તળાવના કિનારે આવેલા પાળિયા પર દરરોજ લોકો દીવા પૂજા માટે આવે છે। કાળી ચૌદસના દિવસે આખું ગામ અહીંયા નૈવેદ્ય કરે છે। ટીકર ગામના પાદર પર આ ખાંભીની હારમાળા છે। અત્યારે પાળિયાની હારમાળા જ્ઞાતિના સુરાપુરા બની ગયા છે। પાળિયામાં જે તે પરિવારનું નામ પણ લખ્યું છે। સામાન્ય માન્યતા એ છે કે પાળિયા મોટા ભાગે ક્ષત્રિયોના જ હોય છે। ટીકર ગામમાં આ માન્યતાનું ખંડન થતું જોવા મળે છે। ગામના પાદરમાં ક્ષત્રિય, પટેલ, દલિત, કોળી, બ્રાહ્મણ અને બીજી કોમના પણ છે। આમ કહી શકાય કે જ્યારે પણ ગામ ભાગવા માટે પાળ આવ્યું ત્યારે દરેક કોમના તરવૈયો યુવાનો મોતને માથે લઈને પાર સામે પાડ્યા હતા।
જે ઘાયલ થયેલા વીર મર્દો અમારા ગામને બચાવવા માટે જે કાન આવી ગયા છે એ 18 ખાંભીઓ ગામને ચોરે છે. એના એ ખાંભીઓ અમારા સોનાપુરી જાતા રસ્તાની માલપા આવે છે, જેની માલપા ગુલાણી પરિવારના સુરધન કણબી પટેલ છે, જેની માલપા કાસેલા રાજપૂત છે, જેની માલપા સોલંકી રાજપૂત છે, જેની માલપા રાઠોડ રાજપૂત છે, જેની માલપા રબારી છે, જેની માલપા હરિજનના બ્રાહ્મણો પણ સહિત જેને સુરવીરતા બતાવી છે, એવું પરમારનું ટીકર આબાદ ગામને રાખી અને લશ્કરને પાછું વાળે મૂકેલું. આજ એ અમારો પરિવાર આજે ઈ ખાંભીઓને હજી એમ માનતા ધૂપ દીવાની અર્ચના કરે છે. ટીકર ગામમાં બીજા 16 પાળિયા આવ્યા છે. આ પાળિયા ગામની વચ્ચે આવેલા છે. આ ખાંભી વિક્રમ સંવત 1800 ની આસપાસની છે. આ સમયે પણ ગામ પર પાળ આવ્યું હતું અને નવલોહિયા યુવાનોએ ગામની રક્ષા માટે આહુતિ આપી હતી. ટીકર ગામની જેમ સૌરાષ્ટ્રમાં ગામે ગામ પાળિયા જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પાળિયા શૂરવીરતાનું પ્રતીક છે. આજથી સદીઓ પહેલા રાજા મહારાજાનું રાજ હતું. આ સમયે સુબેદારો રજવાડા કે નાના રાજાના ગામને પોતાનામાં ભેળવવા માટે ધીંગાણા ખેલતા હતા. સદીઓ પહેલા બહેન દીકરીની આબરૂની રક્ષા મોટી ગણાતી. ગાયોની રક્ષાનું ખાસ મહત્વ રહેતું. વીર પુરુષો ત્યારે ગામને બચાવતા. બહેન દીકરીની રક્ષા માટે અને ગાયનું રક્ષણ કરવા પ્રાણની આહુતિ આપી ઇતિહાસમાં ખપી જતા હતા. સૌરાષ્ટ્રના લોકમાનસ પર સૌથી વધારે અસર કરનાર શૂરવીર હોય તો તે સોમનાથની સખાતે શહીદી વોરનાર હમીરજી ગોહિલ છે. સોમનાથની રક્ષા કાજે લગ્નની ચોળી પર ચડેલા હમીરજી એકલ પંડે વિરોધીઓ સામે લડ્યા હતા અને વીરગતિ પામ્યા. સોમનાથ મંદિરના પ્રાંગણમાં હમીરજી ગોહિલનો પાળિયો આજે પણ હયાત છે. મૂળીના પાદરમાં આવેલા સોઢા પરમારના પાળિયાનો ઇતિહાસ ખૂબ જાણીતો છે. તેતરના કારણે 140 થી વધારે પરમારો વીરગતિ પામ્યા, તો સામે એટલા જ શિકારી કોમના લોકો મોતને ભેટ્યા હતા. મૂળીના પાદરમાં આજે પણ તે પાળિયા જોવા મળે છે. અહીંયા તમને સમરાંગણમાં વેર વિખેર પડેલા દેહોની જેમ વેર વિખેર ઉભેલા પાળિયા જોવા મળે છે. આ પાળિયાઓ હમણાં કંઈક બોલશે તેવો ભાસ તમને અહીંયા થાય છે. અહીંયા લીલા માથા વધેરાયા તેની જીવંત યાદો હયાત છે. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર લીંબડીમાં પણ ધીંગાણામાં અનેક ખમીર હોમાઈ ગયા છે. પાળિયાનો ઇતિહાસ આમ તો સદીઓ પુરાણો છે. જોકે પાળિયાનો ચોક્કસ સમયગાળો મળતો નથી. નિષ્ણાતો માને છે કે પાળ શબ્દ પરથી પાળિયાનું નામ પડ્યું. પાળ એટલે સેનાનો નાશ કરવો અથવા સેના સામે મરી ફીટવું. આમ દુશ્મનની સેના સામે લડી ફીટનાર માટે પાળિયા શબ્દ પ્રયોગ થયો હોય તેવું નિષ્ણાતોનું માનવું છે. પાળીઓ પ્રસ્થાપિત કરવાની જે આપણી ભારતીય પરંપરા છે એ ભારતીય અને લોક સંસ્કૃતિની એક વિશેષતા છે. આપણા સમાજમાં જે લોકો સમાજ માટે, બેન દીકરીઓની ઇજ્જત માટે, રાષ્ટ્ર માટે કે કોઈનું રક્ષણ કરવા માટે પોતાની જાતનું બલિદાન આપે, એ બલિદાનને હંમેશા સ્મૃતિમાં રાખવા માટે આપણે ત્યાં પાળીઓ પ્રસ્થાપિત કરવાની પરંપરા છે. પાળિયાના ઇતિહાસ સાથે તેની ખાંભીની પરંપરા પણ રહી છે. પાળિયા એક મોટા પથ્થરમાંથી બનાવવામાં આવે છે. આ પથ્થર ઉપરથી ત્રિકોણ આકારનો હોય છે, માથે શંકુ આકારનો ખૂણો હોય છે. પથ્થરમાં વીર યોદ્ધાને ઘોડા ઉપર બેસેલો બતાવવામાં આવે છે. શૂરવીરના હાથમાં બરછી, ભાલો કે પછી તલવાર દર્શાવાય છે, તો કેટલીક જગ્યાએ બખ્તર પણ બતાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં પાળીઓ બનાવવા માટે જે બેલાનો પથ્થર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ને એની પાછળ એક સહજતા છે. કારણ કે ગ્રામ્ય સમાજ છે, સમાજના નાના વર્ગમાં પણ પાળિયાઓ બેસાડવાની પરંપરા છે. તો આર્થિક રીતે સંપન્ન ન હોય એવા લોકો પણ સરળતાથી ઉપલબ્ધ હોય એવો પથ્થર, અને એ પથ્થરને તમે એમાં શિલ્પની જેમ કોતરણી કરી શકો, એનામાં કંડારી શકો, એટલા માટે એ એક પ્રકારના વિશિષ્ટ પથ્થરમાંથી જે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ થાય છે એમાંથી પાળીઓ બનાવવાની પરંપરા છે. પાળિયાનો રંગ કેસરી હોય છે અને એટલે જ ઘણીવાર ગામમાં લોકો પાળિયા માટે કેસરિયા કર્યા એવો શબ્દ પ્રયોગ કરે છે.
પાળિયાને સિંદૂર લગાવવામાં આવે છે. આમ પાળિયો એ શૌર્યનું પ્રતીક છે. દર વર્ષે અમાસના દિવસે પરિવારના લોકો કે સમસ્ત ગામ પાળિયા પર તેલ અને સિંદૂરનો અભિષેક કરે છે. સિંદૂર એ ખરા અર્થમાં બલિદાનની શહાદતની જ વાત, એનું જે પ્રતીક બનીને આવ્યો છે અને એ હંમેશા અન્યથી જુદું તરી આવે, અન્યથી વિશિષ્ટ છે અને એનો જે રંગ છે એ જ શહાદતનો છે. એટલા માટે સિંદૂરિયા થાપા આપણે ત્યાં કહીએ છીએ. કેસરિયા કરનાર યુવાનો જ્યારે બલિદાન આપે ત્યારે એના બલિદાનની સ્મૃતિ જાળવવા માટે એ થાપા સિંદૂરથી રંગવામાં આવે છે. આ તો પુરુષ શહીદોની વાત થઈ. સૌરાષ્ટ્રમાં સતીના પણ પાળિયા છે. સદીઓ પહેલા ખપી જનાર નવ લોહિયાઓની વિધવા પણ પતિની પાછળ ખપી જતી. સતીઓ પતિની ચિતા પર પોતાની જાતને હોમી દેતી હતી. સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવી સતીઓની ખાંભી પણ જોવા મળે છે. સતીઓની ખાંભી સુરાની ખાંભીથી અલગ પડે છે. સૌરાષ્ટ્રના ગામમાં આ ખાંભીને સતીમાની ખાંભી કહેવાય છે. સતીમાની ખાંભીનું નિશાન પંજો છે. સૌરાષ્ટ્રના ગામમાં ફરો અને પાળિયા પર એકમાત્ર પંજો જુઓ તો માની લેવું કે શૂરવીર પાછળ જીવનનું બલિદાન આપનાર કોઈ વીરાંગનાનો આ પાળિયો છે. આપણે ત્યાં ત્રણેય અલગ પરંપરા છે, સંત, સતી અને સુરા. તો જે શૂરવીરો છે એની શહાદત એને મોટા ભાગે અશ્વારૂઢ પાળિયાઓ હોય છે અને એમાં સર્પનું દર્શન થાય તમને, એટલે પગમાંથી સર્પ ચાલતો હોય એવી રીતે હોય અને એ અશ્વારૂઢ હોય. સતી હોય તો સતી છે એ એનો વરદ હસ્ત હોય અથવા તો વીલડું હોય એવું એક કોતરકામ થતું હોય છે. આવા જ સતીમાના પાળિયા સુરેન્દ્રનગર જિલ્લાના હળવદમાં આવ્યા છે. હળવદને ગુજરાતમાં પાળિયાની રાજધાની કહેવાય છે. હળવદ શહેરમાં મોટા પ્રમાણમાં સતીમાના પાળિયા આવેલા છે. આ શહેરમાં રાજા મહારાજાના પરિવારના અનોખા પાળિયા અને છત્રીઓ આવેલી છે. હળવદ બહાર આવેલું આ સ્મશાન ગૃહ ગુજરાતનું સંભવતઃ એકમાત્ર સ્મશાન ગૃહ હશે કે જ્યાં સતીના પાળિયા છે. આ સ્મશાન ગૃહમાં બ્રાહ્મણ શૂરવીરોની વિધવા સતી થઈ છે. વઢવાણ બ્રાહ્મણનું ગામ છે. રાજા મહારાજાની રક્ષા અને ગામના રક્ષણ માટે બ્રહ્મવીરોએ શહાદત વહોરી છે. ભાગ્યે જ બનતી ઘટનાઓ વઢવાણમાં બની છે. આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે બ્રાહ્મણ ગાય કે સ્ત્રીની રક્ષા માટે સુરાવો ધીંગાણે ચડ્યા હતા. જો કે વઢવાણ તેમાં નોખું છે. વઢવાણમાં બ્રાહ્મણના દરેક વાડાની સતી માતા અલગ છે. દવે પરિવાર, રાવલ પરિવાર, મહેતા પરિવાર, આમ જેટલા ફાટા છે તે તમામ ફાટાની કુળદેવી સતીમાં અહીંયા મોજૂદ છે. દરેક બ્રાહ્મણોના સતીમાં છે. યાની ઠાકરના હુરાપુરા, દવે, અંબાસણા ચાણસમાં દવે, રાવલ, પાઠક, ભટ્ટ, કનુડિયા જાની, ઉપાધ્યાય, પંચોલી, આ બધાના સતીમાં છે. સતીમાનો ઇતિહાસ શું છે? સતીમાના ઇતિહાસમાં એવું છે કે આપણે તો સાંભળેલી વાત છે કે પેલા તો ધારાને એવું બહુ આવતું. વઢવાણનું સ્મશાન ગૃહ એકમાત્ર એવી જગ્યા હશે કે જ્યાં એક બાજુ અંતિમ વિદાય પણ અપાતી હોય તો બીજી બાજુ નવ પરિણીત યુગલ મીંઢોળ છોડતું હોય. સ્મશાનમાં જે તે શાખાના પરિવારના સભ્યને સતીમાની સામે જ અંતિમ દાહ દેવામાં આવે છે. આખા સ્મશાન ગૃહમાં જોશો તો દરેક દેરી સામે સ્મશાન છે. કે મારા દીકરાના લગ્ન હોય તો અમારે અહીં છેડાછેડી સતીમાં છૂટે. શું આ બાજુ સમથન ને અગ્નિ સંસ્કાર હોય તો મારા દીકરાની છેડાછેડી તૂટતી હોય. શું અને આ બહુ પવિત્ર જગ્યા છે. બ્રાહ્મણની અલગ અલગ શાખે પોતાના કુળદેવી શોધી લીધા છે. પણ આ ભીડમાં કેટલીક દેરી એવી પણ છે કે જેની કોઈ ઓળખ નથી. ઓળખ વગરના સતીમાની ખાંભી ખુલ્લી છે. તેમની પર સિંદૂર નથી. દર વર્ષે કોઈને કોઈ સમાજ આવે છે, ચોપડા ફેંદીને પોતાની શાખના સતીમાને શોધે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. વઢવાણમાં સતી માતાના સ્મશાન પાસે જ રાજ પરિવારના પાળિયા આવેલા છે. આ પાળિયાને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ રક્ષિત જાહેર કર્યા છે.
અહીંયા અનોખા પાળિયા છે. છત્રીની અંદર પાળિયા પૂજાઈ રહ્યા છે. રાજા મહારાજાના પરિવારજનોમાંથી જેણે શહાદત વરી તેમના આ પાળિયા છે. તો બાજુમાં જ સતીમાની ખાંભી પણ છે. આ છત્રીઓ અંદાજે 600 વર્ષ પુરાણી છે. તે સમયના વઢવાણ સ્ટેટના રાજાએ છત્રીઓ બનાવી હતી. મોટા ભાગની છત્રી ખાલી છે, તો કેટલીક છત્રીમાં અંદર પાળિયા જોવા મળી રહ્યા છે. તે સમયે માન્યતા હતી કે રાજનો વડીલ શહીદ થાય તેનો જ પાળિયો બને. પરિવારની બીજા સભ્યની છત્રી બનતી હતી. શૂરવીરના પાળિયાની બાજુમાં સતીમાના પગલા પણ છે. આમ રાજઘરાનામાં સતી અને સુરા બંનેની ખાંભી બાજુ બાજુમાં જ બનતી હતી. લગભગ 400-450 વર્ષ પહેલા સમજ્યા. જેવી રીતે રાજસ્થાનની અંદર આજની તારીખમાં સતી બનવાનો પરંપરા ચાલી આવી છે, ત્યાં પણ આવી દેરીઓને જૂનું પુરાણું છે એવું હળવદમાં છે, ઝાલાવાડમાં. અને આ ઝાલાવાડ કહેવાય. આના ઝાલાવાડમાં સ્ટેટ ધાંગધ્રા સ્ટેટ નીચે હળવદ હતું. વઢવાણમાં રાજપૂત પાળિયાની બાજુમાં રાજ માટે શહીદ થયેલા બીજી કોમના પણ પાળિયા છે. બ્રાહ્મણ, રબારી, કોળી વગેરે સમાજના શૂરવીરોના પાળિયા અહીંયા જોવા મળે છે. વઢવાણના પાળિયાની જેમ મૂળી તાલુકાના આંબરડી ગામમાં 12 મિત્રોના પાળિયા ખ્યાત છે. આ ઘટના અંદાજે 400 વર્ષ પહેલા બની હતી. આપા વિહળની આગેવાની તળે 12 મિત્રોએ દિલ્હીના સુબાના લશ્કર સામે લડતા લડતા શહાદત વરી હતી. અને આ શહાદતની યાદગીરી રૂપે આંબરડી ગામના પાદરમાં આપા વિહળ રાબા અને તેના મિત્રોના પાળિયા છે. લોકવાયકા એવી છે કે આજથી અંદાજે 400 વર્ષ પહેલા નવાબે આંબરડી ગામ પર નજર બગાડી ત્યારે આંબરડી સહિતના 7 ગામ ધ્રાંગધ્રા સ્ટેટના અંડરમાં આવતા હતા. સ્ટેટે વિહળ રાબા ગઢવીને આ ગામ ભેટમાં આપ્યા હતા. નવાબે નાણાંની શાખ માંગતા વિહળ બાપુએ તેનો વિરોધ કર્યો અને નવાબ અને વિહળના મિત્રો વચ્ચે યુદ્ધ ખેલાયું. ઇતિહાસના જાણકારો આંબરડીની લડાઈને 12 ભાઈના યુદ્ધ તરીકે ઓળખે છે. આંબરડીના પાદરમાં આ 12 મિત્રોની ખાંભી હારબંધ જોવા મળે છે. મોટી ખાંભી મિત્રોના આગેવાન વિહળ બાપુની છે. 600 વર્ષ પહેલા દિલ્હીના બાદશાહ હતા. દાદાનો 7 ગામનો ગ્રાહ હતો. દાદા કોઈને નમતા નહોતા. તો બાદશાહને એવું થયું કે આ વિહા ગઢવી કોણ? વિહા રાબા, બરોબર. રાબા પરિવારમાં દાદા થઈ ગયા. તો બાદશાહ એને ત્યાં દિલ્હી બોલાવ્યા. બોલાવીને બાદશાહે સામાન્ય એવું નીચો એવો ગેટ બનાવ્યો કે અહીંથી નીચેથી તો નમશે ને. તો દાદા ત્યાંથી તલવાર લઈને ગેટ કાપીને પણ ખુલ્લી સારી સામા ગયા. એ થયું. બીજી વખત બાદશાહે બોલાવ્યા આજુબાજુના વિસ્તારમાં એવા ધાંગધ્રા કે સુરેન્દ્રનગર કે અહીંયા આપણે તંબુ નાખી ન્યા આપણે બોલાવી, બરોબર. ન્યા બોલાવ્યા તો 7 એવા ઊંચા નીચે ટેપ બનાવ્યા કે આમ ગળકી નીકળાય. તો દાદા તો તાકાતવાળા હતા, એક એની મા ભગવતી સિવાય કોઈને નમતા નહોતા. તો બાદશાહનું પાછળથી ઝૂંપડું હતું એને તલવાર મારી શીરી અને ખુલ્લી સામે બાદશાહ આગળ ગયા. લોકવાયકા એવી છે કે વિહળ રાબા કોઈની સામે નમતા ન હતા. દિલ્હીનો નવાબ કોઈ પણ ભોગે તેનું માથું નીચું નમાવવા માંગતો હતો. એક દિવસ નવાબે આંબરડીના ગરાસદાર વિહળ રાબા સામે યુદ્ધ જાહેર કર્યું. વિહળ રાબાએ નવાબને કહેણ મોકલાવ્યું કે તમે લોકો સામે નહીં પણ અમારા મિત્રો સામે લડો. તોપ ગોળા સાથે નહીં પણ તલવાર અને ભાલાથી લડો. એને કીધું કે હું બાદશાહ યુદ્ધ લઈને આવ્યો છું, પણ નમ્યા નતા યુદ્ધ લીધું, બરોબર. ત્યારે બારે ભાઈબંધે કીધું કે અમે સહમત છીએ એમ. તો કે એમ નહીં, આપણે યુદ્ધ કરવું પણ વિશ્વની અંદર કોઈ યુદ્ધ ન થયું એવું યુદ્ધ કરવું છે. તો કે બોલો. ત્યારે અમારે એક બ્રાહ્મણ, એના પણ ભાઈબંધ દોસ્તાર હતા, કેશવગર બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે ભૂદેવ તમે કયો તમારી પુસ્તકની અંદર કોઈ યુદ્ધ કેવું કોઈ યુદ્ધ બાકી જે છે એ આપણે યુદ્ધ કરવું છે. ત્યારે બ્રાહ્મણે વર્ણન કર્યું કે યુદ્ધ તો બધા થઈ ચુક્યા, કરો તો મુકાયો, અમારે હાડ ગળ્યા, ભેરો જબ ખાધા, કોઈ ગાયોની રક્ષણ માટે, કોઈ અબળાની રક્ષણ માટે. તો કે કુનારે મરણ કોઈ એક બાકી છે એમ. કુનારે મરણ કોઈ નથી, કુનારે મરણ કરો. તો કે કઈ રીતે? કે તમારું હાડકું બરજું શરીરને ઉડે એ ખુદ તમારે લેવાનું, કોઈને પણ મદદ નહીં કરવાની, અને જ્યાં લગી લડવાની શક્યતા લગી લડવું, પછી કુંડારે આવી જવું એમ. ત્યારે આ જગ્યા પર કુંડારું થયું હતું. અહીંથી યુદ્ધ 3 કિલોમીટર પહોંચ્યું હતું. અહીંયાથી પણ હાડકા જે બરજા વીણ્યા હતા, ટૂંકો પડી ગયા હતા, અહીંયા પણ લઈને આવ્યા હતા. ઇતિહાસકારો નોંધે છે કે આ યુદ્ધ અનોખું હતું.
વિહળના 11 મિત્રોએ એવું નક્કી કર્યું કે લડાઈ અલગ રીતે થવી જોઈએ. લડાઈ માટે મિત્રોએ એક ગોળ કુંડાળું બનાવ્યું. નક્કી થયું કે અંતિમ શ્વાસ આ કુંડાળામાં જ લેવો. આ રીતે આંબરડીની સીમમાં અનોખું યુદ્ધ લડાયું. આ દિલધડક યુદ્ધમાં કોઈનું માથું એક બાજુ રહ્યું તો ધડ બીજી બાજુ પડ્યું. કુંડાળા બહાર પડેલા વિહળના મિત્રોએ અંગોને કુંડાળામાં લીધા. કપાયેલો હાથ જાતે લઈને કોઈ કુંડાળામાં આવ્યું તો કોઈનું ધડ લડતું લડતું જાતે કુંડાળામાં પડ્યું. અને આમ 11 મિત્રોએ અંતિમ શ્વાસ લીધા. લડાઈ વખતે એક મિત્ર બહાર હતો. તેણે પરત આવીને જાણ્યું કે મિત્રો શહીદ થયા છે, તો તે પણ મિત્રોની ચિતા પર પોઢી ગયો. સુરેન્દ્રનગરના લોકો આંબરડીના પાળિયાને આજે પણ યાદ કરે છે. આ પાળિયાની માનતા માને છે. કામ પૂર્ણ થતા અફીણના કહુંબા ચડાવે છે. આજે પણ અફીણના કહુંબાની પરંપરા આંબરડી ગામમાં મોજૂદ છે. માનતા પૂરી થતા હાજર લોકોને હાથમાં હાથ આપીને કહુંબો આપવામાં આવે છે. વાત માત્ર આંબરડીની નથી. આંબરડી જેવા સેંકડો ગામમાં પાળિયાનો ઇતિહાસ મોજૂદ છે. કોઈની કથા જુદી છે તો કોઈનો ઇતિહાસ. આ પાળિયા નવી પેઢી માટે માર્ગદર્શક છે. ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે જોઈ સૌરાષ્ટ્રના સતી અને સુરાની વાત. સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે ફરો એટલે મોટા ભાગના ગામની અંદર તમને સતી અને સુરાના પાળિયા જોવા મળે છે. તેમનો પોતાનો એક અલગ ઇતિહાસ છે, એક અલગ સ્ટોરી છે. આજના દિવસ માટે બસ આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં બીજા વિષય સાથે ફરી એકવાર મળીશું. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દેવશી બારડ, વીટીવી, હળવદ.